જો મને એની વહી ગઈ વાત કાંઈક કે તો હજી પછી બોલ્યો કાંઈક હું બોલ્યો લાસ્ટ બોલ્યો હા આવી ગયું હું અહીંયા બેઠો છું તો હું તમને લોકોને માણું છું ને બરોબર ને એમ તમે લોકો અહીંયા બેઠા છો તો તમે મને માણો છો ને તો આખા વિશ્વનો નાથ છે કે નહીં આ દીકરા બોલ ને જેવું તેવું તને અનુકૂળ લાગે જેટલી જેની ક્ષમતા એમ આખા વિશ્વમાં પરમાત્મા ખુદા છે કે નહીં જેટલાને એમ હોય ને કે નથી એ આંગળી ઊંચી કરે છે ને એની પરમાત્માની એક સત્તા છે ને તો આપણે એને માણીશું છે તો ખરી કે નહીં તો આ મનુષ્ય જીવન મળ્યું શું કામ સંસારની બધી બાજુ કબૂલ સંસારની એક બાજુ હું તમને જો ખાઓ પીવો ભોગ કરો પૈસા કમાઓ વાપરો જે કરવું એ કરો બધું કરો પણ જે માણવાનું છે એને માણી ન લે હમણાં હું બોલું આપણે આખા દિવસમાં કેટલી વાર એને માણી છે પેલા છે કે નહીં પરમાત્મા ખુદા છે કે નહીં ગમે એટલી વાર આખા દિવસમાં એક ટાઈમ નહીં છે તો ખરી ને છે ને પરમાત્મા છે ને ભગવાન છે ને સદગુરુ છે ને સત્પુરુષો છે ને તમે છો છે ને બરોબર ને તો એને માણવો હોય તો એક વસ્તુ યાદ રાખજે મારે આમ છે એક વસ્તુ યાદ રાખજે આપણે એને સીમિત છે અને ઓની સત્તા છે ને મોટી છે તારે હાલવાનું હોય બરોબર તારે કેટલા હાલવાનું છે કે પપ્પા ભાઈ ભાભી ભાઈ પછી તારા ઘરના તારા કુટુંબના 25-50 અગાવાલા 200-500 પેલો તો આખા વિશ્વાસ હાલે ને કોઈ અઢી વાગ્યા હું કરું તારે 5 મિનિટ આરામ અરે મારે આજ તો જલસો હવે આરામ હોય હું જો તને અમારો ચહેરો આમ તમે લોકો મારો ચહેરો મને જો જરાય નહીં આમ જો તું આઈ બેસી જા તારી સત્સંગ કર એ મારી માં કાંઈ તકલીફ નથી મને એવું લાગશે ન પડે હવા લીધી અત્યારે આજ કાંઈ ઘટે નહીં ખબર નહીં મને ક્યાંથી હું હૂતો છું કાલે હૂતો નથી આજે હૂતો નથી આઈસ્ક્રીમ ખાધો હવે કાંઈ નહીં હમણાં કાંઈ નહીં તારો બહુ પ્રેમ હોય બહુ હા બસ તો બધા આટલું લીંબુ શરબત બનાવી ચાનું ન બોલ બીજું શું કરું કાંઈક તો એને ઘૂઘરો દેવો ને મારા લોકો કામમાં બરોબર ને યાદ રાખજો મનુષ્ય જન્મ ફક્ત ને ફક્ત ચૈતન્ય તત્વ પરમાત્માને મળવા માટે નહીં પણ એની અનુભૂતિ કરવા માટે મળ્યો તમને એની ઝલક એક મળી જાય ને ઘણું થઈ ગયું ઝલકમાં એને ઈશારો જ હોય એ તમારી પાસે આવીને સુરદાસ હતા ને સુરદાસ જો હું સુરદાસનો દાખલો દઉં કદાચ અજીતભાઈ સાંભળો જોઈ દઉં કાકામાં ઘણા નહીં સાંભળો સુરદાસ છે ને એની વાતનું મહત્વ નથી હું મુદ્દા ઉપર લઈ જાઉં અજીતભાઈ તો મને ઘોડી પી ગયા ગાંધીના હું તને ઓળખું સાચો ખોટો ખબર નહીં કેવો ઓળખે એટલું ખબર છે એ કાન્યા એ મારા બાપા હું વિચાર કરું કોકો પણ હું છે ને કાંઈ બંધી કરી લઉં હદ થઈ જાય ને પછી બંધી કરી લઉં એ સાચી બંધી કરી લઉં કારણ કે હું તને કહું આમાં એને આ બધું વાતાવરણ છે ને એમાં એ જે કાંઈ નહીં પણ એકવાર હૃદયથી સાચી બંદગી થઈ જાય ને અહીંથી નાભીથી એ બહુ મહેનત પડે ને બહુ મહેનત બહુ તમે હાલો ને ત્યારે થાય
એ બંદગી આજ હું તમને કહું મારે અજીતભાઈ વાત કરવી તો એમને વાત નહીં થાય, કારણ કે અંદરની જે ઉર્મી છે ને, અથવા મારે તમારી હારે વાત કરવી, તમારી હારે વાત કરવી તો અંદરની મારી અંદરની એક ઉર્જા જોવે, ત્યારે હું તમારી હારે કંઈક વ્યવસ્થિત વાત કરી લઉં. એમાં પ્રેમ કરવો ને એ તો અદ્ભુત સ્થિતિ હોય ત્યારે થાય, અને એમાં આખા વિશ્વ હારે પ્રેમ કરવો હોય તો ન થાય. આપણે આખા વિશ્વ હારે પ્રેમ કરવો હોય, લૌકિક નહીં. હે સચલા હે અગાવાળાનો પ્રેમ નથી હો. એટલે મને આ મારા ભત્રીજો થાય એટલે કહું છું, એવો પ્રેમ નથી. તો એ ખાતે બેઠો નથી મારી પાસે. તું તો આ ગુરુના દ્વારનું વાતાવરણ જોશ ને એટલે બેઠો, મારા હિસાબે નથી બેઠો. એક વસ્તુ યાદ રાખો, આપણામાં કાંઈ નથી ખબર પડે, તારામાં કાંઈ છે જ નહીં. જે કાંઈ છે ને એની અંદરની જે ઉર્જા રહી ને, એની અંદરનું જે ભજન છે ને, એની અંદરનું જે વાતાવરણ છે ને પરમાત્માની, એની પરમાત્માની અંદરથી જે ઉઠે છે ને, એની જે સેલ આવે છે ને, એને હિસાબે એકબીજાને પ્રેમ કરે. બંસરી વાગે લક્ષ્મીની હા મારી માં જોયું ને, આ ખબર પડી જાય અજીતભાઈ કે લક્ષ્મીની જ બંસરી હોય કે જા જય કરણ જય ગુરુ મારા દીકરા. આ ગુડિયું આવ્યું મારે. હા એ જય ભગવાન ગુડી, અરુણ દીકરા. ગુરુ પૂનમ ના જય ગુરુ મહારાજ. મારા આશીર્વાદ સુખી રહ્યા. તારી બંદગી આવી ગઈ હો દીકરા. હા ભગવાન કાના હર પલ ઘટે જાગૃતિ, ભૂલ ન કરતા, કોઈ ભૂલ ન કરતા, ચૂકી ન જતા, હર પલ પરમાત્માની અનુભૂતિ થાય. બે વાર નહીં, હર પલ. નાઝીર હતા ને, નાઝીર ત્યાં ઊભા થવા ગયા ને, ત્યાં બાયણું જરાક અડ્યું તો કે ઓહો ખુદા કે એની યાર વાત કરવી જોઈએ. નાજી સાહેબ નાઝીર સાહેબ હર પલ પરમાત્માની અનુભૂતિ થાય, પણ ઘટે છે આપણી આઈની જાગૃત અવસ્થા ઘટે. દીકરી હર પલ આખા વિશ્વમાં નજીકમાં નજીક હોય ને તો એ છે એની સત્તા છે. કોઈ એમ કહેતું હોય ને કે ભલે પણ તોય મારો સ્વભાવ થોડોક શરણાગતિનો છે ને, તોય હું એની સત્તાને, ગુરુમાં જેમ કે તું પરમાત્મા છે પણ છતાંય હું એની સત્તાને માનું છું. સમજાય છે? કારણ કે મારા હાડકા રહ્યા ને, એ શરણાગતિના સત્તાના નથી. આની અંદર જે ટીબી છે ને, બોન ટીબી, એ શરણાગતિના. દરેકના હાડકા હોય, હાડકા હોય એની અંદરની જે સ્થિતિ હોય ને ગરીબી હોય. ઘણા બૈરા હોય ને તો પાયડા છાપ હોય. આ વાયલી હતી ને કોઈના બાપની બીક. એમ મારી અંદર જે છે ને એ સેલ વધારે પડતા શરણાગતિના. એટલે હું સત્તાના પદ ઉપર નહીં બેહી એવું. કદાચ તમને સત્તા આપો ને હું ન બેહું, કારણ કે એ સેલ જ નથી આમ. સમજાય? એટલે દરેક વ્યક્તિની અંદરની મૂળ પ્રકૃતિ હોય. હવે પહેલા પોતાની મૂળ પ્રકૃતિ કઈ છે, મારો મૂળ સ્વભાવ કયો છે, પહેલા એને સમજો. મૂળ લક્ષણ, લખણ કે આના લખણ છે.
એમ સૌથી પહેલો જે વ્યક્તિ પોતાને ન જોઈ શકે ને પરમાત્મા ન જોઈ શકે એટલે પહેલા પોતાના મૂળ લક્ષણ જોવા કે મારી અંદર મૂળ લક્ષણ ક્યાં છે. પછી જો એ વ્યક્તિ જાગૃત થઈ છે ને તો એને એ લક્ષણને એ જાગીને એમાં જે કાંઈ વાતાવરણ છે ને એમાં ચેન્જ કરી શકશે. પણ જ્યાં સુધી પોતાના લક્ષણને નહીં જોવે ને તો અનંત જન્મ વયા જાય ને તો પછી જોઈ નહીં હવે. સમજાય છે? ઘણાને એક સ્વભાવ હોય, મૂળ લક્ષણ કે એનો સ્વભાવ હોય ને શરીર છૂટી જાય ને ત્યાં સુધી સ્વભાવ પ્રમાણે ભલે હાલે પણ એને ખબર ન પડે કે મારો આ રીતનો મારી આ પ્રકૃતિ છે. જેથી જાગૃત બને ને કાં કોક સંત, કાં કોક મહાપુરુષ અને કાં કોક પીડા. તમને જો જ્યારે પીડા આવે ને ભાઈ આને તમે જાગવાના હોય ને તો જ જાગો. અને સુખ આવે ને એટલે સમજી લેવું તમારો સ્વભાવ છે ને એમાં જીદ વધશે. તમને સુખ વધશે ને એટલે તમારી પ્રકૃતિ બગડશે. કારણ કે તમને જાગવાનો સમય નહીં રહે. તમારા ગમે ને મૂળ જે લક્ષણ છે ને એની અંદરની જાગૃત અવસ્થા દુઃખમાં થાય. અથવા તમે કોઈ સંત, કોઈ મહાપુરુષ, કોઈ સદગુરુ, કોઈ એને તમે ટચ થાવ ને ત્યારે તમને આજ હું તમને એક વાત કરું. મને એક વિચાર હાલે હવે મારા વિચારની જે ગતિ છે એ જે મારી મૂળ પ્રકૃતિ છે એ પ્રમાણે ગતિ કરે છે. પણ તમને ખબર પડે એ વિચારની પરમાત્માને ખબર છે. ધ્યાન આપજો. કોઈ નથી તમારી પાસે આજુબાજુમાં, તમે એકલા છો, કોઈ તમારી પાસે નથી. ધ્યાન આપો, હું કેવડી વાત કરું. તમારી આજુબાજુમાં કોઈ નથી, તમે એકલા છો. તમારી અંદર વિચારની ગતિ ચાલુ છે. હવે વિચારની ગતિ ચાલુ છે ને એટલે તમારી મૂળ જે સંસ્કાર હોય છે ને એ પ્રમાણે વિચારની ગતિ થાય. હવે જે વિચારની ગતિ થાય છે ને એ તમને જો ખબર પડી જાય ને કે આની પરમાત્માને ખબર પડી ગઈ એટલે તમારે અટકી જાઓ. નબળા વિચાર નહીં કરો. હા તો પરમાત્મા મારો વિચાર જોવે. સમજાય છે ના હું બોલું? સૂક્ષ્મમાં સૂક્ષ્મ ચીજો વિચાર. હવે આપણા વિચાર, આજ તમે ઘઉં વાવો તો ઘઉં ઉગે, બાજરો વાવો તો બાજરો ઉગે, જવું વાવો તો જવું ઉગે. આપણે વિચાર કેવા કરી છે? આપણે આપણને જોયા, હું કેવા વિચાર કરું છું. શાંતિથી જોયું કે મારા લખણ શું છે. પોતાના, બીજાને કોઈને જોવાની જરૂર નથી. તમે જ્યાં સુધી બીજાને જાઓ ને ત્યાં સુધી આગળ નહીં વધી શકો. તમારો વિકાસ કોઈ દી નહીં થાય. કારણ કે મહાપુરુષ બને નહીં, પોતે જ બને, બીજો ન બને. જેથી મહાપુરુષ બને તેથી અજીતભાઈને બન્યું તો અજીતભાઈ બને, ટીનાને બન્યું તો ટીનો બને, રાકાને બન્યું તો રાકો બને, સચિનને બન્યું સચિન બને, સાજિદને બન્યું તો સાજિદને બને, મારી બેનને બન્યું તો મારી બેન બને, મારી માને બન્યું તો મારી બા બને. બનશે પોતાના ઉપર જ આવશે, બીજા ઉપર કોઈ દી કાંઈ નહીં આવે. પરિણામ હું જે કરું ને મારે જ ભોગવવું પડે. છાને ખૂણે કરું કે જાહેરમાં કરું, એમાં કોઈ કર્મનો સંગાથી હરિવિના કોઈ છે જ નહીં. આપણને એમ છે ના ના હું આ કરું છું ને મારે કર્મનો ભાગીદાર છે એમ હોય કે હું જે કરું ને એ જ મારું પરિણામ. તમે જે કરો ને એ તમારું પરિણામ યાદ આવે. બીજું એવું યાદ ઉકામ નથી આવતું. કહું આપણને કોકનો સંગ, મારી બેન મારી પાસે રહી તો સારું નહીં, એટલે આપણને એમ થાય કે મારી ભાગીદાર બનશે. કોઈ ભાગીદાર ન બને. ભાગીદારી છે જ નહીં પરમાત્માના રસ્તામાં. સાજીદ છે મારે ભેગું. સાજીદ શું કરે? સાજીદ એનું કરે, તું તારું કર. તો કરવાનું એટલે હું સ્વાર્થ શીખવાડું છું? હું સ્વાર્થ નથી શીખવાડતો. તમારા આત્માને એવો ચૈતન્ય બનાવો. તમારી અંદર જે પરમાત્મા બિરાજે છે ને, પરમાત્માને નામ લેવામાં તો ઘણા મહાપુરુષો ના પાડે. આત્માનું નામ લ્યો. પરમાત્મા તો એવડો મોટો અસીમ છે ને કે જો તમે પરમાત્માની ગતિમાં જાઓ ને તો તમે નહીં રહ્યો. તું પરમાત્માની ગતિમાં જેમ જેમ જઈશ ને તો તું નહીં રે. સમજો કે
ઓલી કોતી બધાને દઈ દો. પરમાત્માની સત્તા એવડી મોટી છે કે તમે જો એની ગતિમાં જાઓ ને એટલે તમારું અસ્તિત્વ જ મટી જાય. તમે પરમાત્મા બની જાઓ ને ત્યારે તમે નહીં હો. આ સંસાર છે ને એના જે કઈ કચરા રહે ને એવો એક કચરો તમારી અંદર નથી. આ સંસારના જે કઈ કચરા છે ને એવો એક કચરો તમારી અંદર નથી. અભડાય છે કે નહીં? આ સંસારના જે કઈ વાતાવરણ રહ્યું ને એવું એક વાતાવરણ પરમાત્મા નથી. કારણ કે એક લેવલ હોય. જો આ એક લેવલ છે. આ લેવલ આવ્યું ને એટલે આમાં આપણે જેટલા બેઠા છીએ ને એટલા આવી ગયું. એ લેવલની ઉપર પરમાત્માનું ઘર છે. એટલે આમાં જે કઈ વાતાવરણ હોય ને આટલામાં છે એની ઉપર સ્થિતિ. હવે એ સ્થિતિ તમારી છે. તમે ઉપર ઉઠો ને યાર શું છે, પણ આ વિશ્વમાં એવું શું છે જે તમારાથી શ્રેષ્ઠ હોય? સંતો મહાપુરુષોની જગાડી ખાને પડી વોટ કરાવે ને ખાધું પચે ને એને કહેવાય ખાને પડી સત્સંગ ખાને પડી. સંતો મહાપુરુષોનું કામ છે એના બાદશાહ બની જાઓ ને યાર. અંદરથી દિલના બાદશાહ બનો ને, અંતરના બાદશાહ બનો ને. અને બાદશાહ એમને ન બનાવ્યો, ભૂલ ન કરતા. બાદશાહ એમને ન આવે. બાદશાહ એટલે ગુરુ મહારાજ તમને બાદશાહ બનાવ્યા હોય તો બાદશાહ કાં ન આવે? રે મારો બાપ લો. ના મારો ના આ બાજુ દે. આ બાજુ દેવાનું છે, બાજુ દેજો. એ બાદશાહ એ મોજ કરો ને યાર. કેવું એક વસ્તુ પેલા તમે નક્કી મેં કાના હું એવા મહાપુરુષોને સાંભળું ને કાને એ રાયડું પાડે એને પીડા હોય એ તમને ખબર છે તમને શું મળ્યું એ તમને પાન છે આ શરીર નહીં મળે. આ શ્વાસ છે ને એક ખરેખર નહીં મળે તમને. તમારા શ્વાસની કિંમત છે. અને કેવું દરદથી બોલ્યા અજીતભાઈ, દરદ આવે ને દરદથી બોલ્યા દરદથી કે તમે આને ચૂકોમાં અને જરા કઈ ચૂકોમાં અંદર થોડું ખડખડાટ કેમ ન થાય? તાનિયા મને નિંદર નથી આવતી. સાચું કહો મને નિંદર આવતી નથી. એમાં આ કંઈક વાત કરે કે ઓલો ભાઈ છે ને એને આ પ્રોબ્લેમ છે કે એટલે કંઈક પ્રાર્થના કરજો કે બીજો કે આના આમ છે ને આમ કંઈક કરજો ને બીજો કે આના આમ છે ને આમ કરજો. એમાં વળી કોકને એવા લખણ જોઈ જાવ તો અંદર મને આમ હૃદય છે ને ધ્રુજવા મળે. મને એમ થાય મારા અને આજે એટલા કાના 5 વાગ્યાની એટલા બધા હવાના 5 ને ચાલુ મેં કીધું આ અને અંદરથી મોજ આવે. વજન વધે, વજન ન ઘટે. તમે મારી આંખો નથી જોતા? આંખ છે ને આંખ ગુરુની તમે સ્થિતિમાં આવો ને આંખ અને વાણી બે કરે. આંખ છે ને ફરી જાય તમારી દ્રષ્ટિ હોય ને એમાં નોર આવે છે. કેમ નો નોર આવે? પણ કેટલું બધું તમે અંતરની સ્થિતિને ઉપર ઉઠાવી એટલે ગુરુ આવી ભલે ને.
ગયો યાર, કાંઈ છે નહીં, કાંઈ છે નહીં, મોજ કરી. જ્યોતિમાનો શબ્દ લો કે સુખ આપશો ને તો સુખ મળશે, દુઃખ આપશો તો દુઃખ મળશે. આ નાનું સૂત્ર છે, આ નાનું સૂક્ષ્મ છે. એને તમારે જે રીતે વિચાર કરવો ને તે કરી લો. બીજું નક્કી નહીં થાય ને અંદર, જ્યાં સુધી તમારી અંદરની સ્થિતિ નહીં બને ત્યાં સુધી રોકાવમાં. આજ મને એક ભાઈ કોણ હતું મને ખબર નથી, 1,000 રૂપિયા આવ્યો. મેં કીધું 1,000 રૂપિયા બાવલી આપ્યું. બાવલી મોઢામાં છેલ્લે મૂકી મગન બાપા આ છો મગન બાપા એ મને પાવલી આપી. પાવલી મોઢા મૂકવા છેલ્લે પાવલી મોઢા મૂકે નથી મળતી અત્યારે પાવલી. પછી પૈસાનો સિક્કો ક્યાંય તમે જોવા નહીં મળે, કારણ કે હવે નથી હાલતી એટલી બધી દેખાતી નથી. એ મને પાવલી હવાય ભજન છે ને, ભજન હવાયા કરજો. હવાયું ભજન કેમ થાય? અંદરથી પ્રેમ કેમ ન જાગે? અંદરથી તમને ક્યાં જ પ્રેમ ન કરો, એકાંતમાં બેઠા રહ્યો તમે તમારાથી પ્રેમ કેમ ન કરો? અને પ્રેમ એમ પ્રગટ થઈ જાય તમને તમારાથી પ્રેમ થાય તો કેવી સ્થિતિ બને ખબર? તમે કોઈ દિવસ તમારા ઉપર એક રીતે જુલમ ન કરો. તમને તમારાથી પ્રેમ થાય નહીં. બીજું આજે હવે મારે બંદી કરવી પડી. તું તો ઓળખ, આવ ભાઈ માં, આવ માતાજી, આવ બધી તું તો ઓળખ જ નહીં. તને તો ખબર છે ને મારી અંદરની સ્થિતિની. પરમાત્માએ આજે હવે મારી વાત કરી કન્યા પવનના પોલમાં 4:30 વાગે. હા મારી માં તો લેશે. ટેબલ દે, મારીને ખુરશી દે, મારી સામે જ ખુરશી દઈ દે. અહીં ખુરશી દે. આજ મારે સવારે પરમાત્મા મારી યાર વાત કરી અને મેં એને બંદગી કરી. એને ખબર હતી મારી હોય મારી એને ખબર પડી ગઈ. હું ખોટું નહીં બોલું કોઈ દી જિંદગીમાં, ખોટું તો નહીં જ બોલું. જે છે જેવો છું એવો આમ જ છું. અને સવારના પોરમાં મારે બંદગી કરવી પડી. એટલે મેં કીધું તને તો મારી ખબર નહીં. સવારના પોરમાં મારો વારો કાઢવાનો હતો, મારી પરીક્ષા કરી. તમે વિચાર તો કરો 4:30 વાગ્યામાં અને મારી પરીક્ષા કરી. 2 મહિના મેં કીધું તને મારી અંદરની ખબર છે ને, તું મને ક્યાં બ્રહ્મ મુહૂર્તમાં બંદગી કરી. સાંભળ્યું એ ભગવાન તમારો આપણે કોઈ બી અનુભવ કર્યો? સાંભળ્યું કાયદેસર સાંભળ્યું. લાજ એ મેં કીધું તારો શું વિચાર છે? લાજ રહી. આ હું કોઈ પણ જાતના છેતરવાના, તમને લોકોને હેરાન કરવા માટેના કોઈ પણ જાતના સ્વાર્થના મારા સત્ય મારી પાસે કઈ છે નહીં. ભૂલ ન કરતા છે એની પાસે છે અને એને મારી લાજ રહી. કાયદેસર કાન્યા હું ખોટું, હું એને કાન્યા ખોટું નથી બોલ્યું. ખોટું ન બોલું. જેવું હોય જેમ જ વાત હોય. કોઈ દી ખોટું ન બોલું. કહી દો આ વાત. અને એમાં જે બી તમારી આમ આમ ગઈ જાય હાલે બોલ તો આછું આમ છો કે આમ છો. ગેરંટી મારી ભય ન રાખો. પરીક્ષા કરે એટલે તું આમ હતો ને, અને પરીક્ષા કરી જેમ બોલતા તું કેમ હતો? તમે મને જેમ પૂછશો હું તો ખોટું બોલું જ નહીં.
મારી બોચી પકડવાની છોડ આખા વિશ્વને. આ મારી માં આખા વિશ્વને મારી બોચી પકડવાની ગમે ત્યારે છોડ. રાતના 2 વાગે છોડ, સવારના બપોરે રાતના 24 કલાક મારું ફોન ચાલુ હોય જાગતો હોય. તારે બોચી પકડી જ લેવાની. કારણ કે આ તો મારા રોજમાં બેવાતી હોય, કાંઈ ઘટે નહીં, એટલું કાંઈ છે નહીં, રહેવા દીધું નથી. જેટલું જોઈએ એટલું લઈ જાઓ, બસ કાંઈ વાંધો નહીં. પણ મારી પ્રાર્થના છે કે મારી બંદગી આ વિશ્વના કલ્યાણમાં કોઈ દી બને અને મારી લાજ રાખશે. મને નથી બને એમાં ફેરફાર નહીં થવા દે. જો એ કાંઈક જરા કે દયા જેવો મારો બાપ કહેવાય નહીં, ભગવાનને કાંઈ ન કહેવાય. હા બાબુ, તાર પપ્પા બોલાવ્યા. બાબુ હોય તો હે તારે શું કરવું હોય?